લેબોરેટરીઓની અંદર લઈ ગયા પછી આજે અમદાવાદ શહેરની લેબોરેટરીઓ કે ગુજરાત રાજ્યની લેબોરેટરીઓ મોટાભાગની લખીને આપે છે કે ભાઈ ચેક કર્યું, પણ કોઈ ચેક કરતા હોતા નથી. અને આ જ કારણો જવાબદાર બને છે કેટલાય દર્દીઓના મોતના. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા અમારી સામે આવ્યો. ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ દીપિકા નામની યુવતીના શરીરમાં ગ્રુપ મેચ ન થતું લોહી ચડાવવામાં આવ્યું, જેના કારણે તેનું મૃત્યુ થયું. દીપિકાને રવિવારે 24/9/2000 ના રોજ બપોરે 2:30 વાગે ડિલિવરી માટે મેઘાણીનગર આશીર્વાદ મેટર્નિટી નર્સિંગ હોસ્પિટલમાં હર્ષદભાઈ ભૂપતકરના તો દાખલ કરી. હર્ષદભાઈને એવું કીધું કે કદાચ બ્લડનું પ્રમાણ ઓછું હોય તો ડિલિવરી વખત જરૂર પડે તો કદાચ 2 બોટલ બ્લડ ચડાવવું પડશે. તો પછી મને કીધું કે મેં 2 બોટલ ગમે ત્યાંથી ગુજરાત બ્લડ બેંકમાંથી લાઈન અમને આપી દો. તો અમે $2 લઈ ગયા ગુજરાત બ્લડ બેંકમાં અને એમને વાત કરી કે ભાઈ અમારા $2નું બ્લડ અમારે ફ્રેશ જ લેવાનું છે. તો ડોક્ટરે સારું કે 5 વાગે બ્લડ આપ્યું કે 7 વાગે આવીને લઈ જશું. તમે 7 વાગે બ્લડ લાઈન ભૂપતકરના તો જમા કરાવી દીધું ડોક્ટરના. તો પછી ડોક્ટર જરૂર પડી ને ડિલિવરી વખતે રાત્રે લગભગ 2:15 વાગે વેક્યુમથી ડિલિવરી કરાવી. વેક્યુમ એટલે કંઈક ઇમ્પોર્ટેન્ટ સાધન આવે છે ફોરેનનું, એનાથી એમને ડિલિવરી કરાવડાવી. તો 2:16 મિનિટે તંદુરસ્ત પાનાનો જન્મ થયો. લગભગ કોઈનું વજન 3 કિલો 700 ગ્રામ પરફેક્ટ હતું. ડિલિવરી વખતે કોઈ પ્રોબ્લેમ નહોતો. સવારે પછી ડોક્ટરને એવું લાગ્યું કે ચલો બ્લડ ચડાવવાની જરૂર છે, તો સવારે 11 વાગે પહેલો બાટલો ચડાવ્યો તો કોઈ તકલીફ હોતી નહીં. 25 તારીખે જે બાટલો ચડાવ્યો, 26 તારીખે બીજો બાટલો ચડાવ્યો લગભગ 11 વાગે. તો બાટલો ચડાવવા તરત જ એને બૂમ પાડી કે આ બાટલો કાઢી રાખવા. મને કે માથું સખત દુખે છે, કમર સખત દુખે છે, એની સખત કમ્પ્લેન હતી. તો બી ડોક્ટર કહે કે હું અહીંયા ઉભો જ છું, તમારે કોઈ આવું તો બ્લડ ચડાવવાથી થાય, માઇનર રિએક્શન તો આવે. પછી ડોક્ટર એમની રૂમમાં જતા રહ્યા, પણ આની કમ્પ્લેન એટલી બધી વધી ગઈ દીપિકાની. તો પછી અમારે એમને બોલાવીને કહેવું પડ્યું કે સાહેબ તમે બ્લડ બંધ કરી દો. તો સાહેબ પછી વખત આવીને બ્લડનો બાટલો બંધ કરીને એમની ચેમ્બરમાં જતા રહ્યા. પછી એમને નર્સ મોકલી અને નર્સને કીધું કે જા તું એ બધું બ્લડ છે એ લાઈન તું અહીંયા અમારા ચેમ્બરમાં લાવી દે. પછી તો એ બ્લડનું શું થયું અમને ખબર નથી. આ અંગે જ્યારે અમારી ટીમે આશીર્વાદ મેટર્નિટી હોસ્પિટલના ડોક્ટર ભૂપતકરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે આ અંગે કંઈ પણ વાત કરવાની સ્પષ્ટ ના પાડી. અમારા કેસ માટે અમને ઘણીવાર હર્ષદભાઈને ફોન કરેલો છે, કોને પૂછી લે તમે કઈ રીતે વાત એમની સાથે વાત કરી હતી. અત્યારે ઓપરેશનમાં છે એટલે અત્યારે બેસો આવે વાત કરે પછી કરવાનું. આ બધું આવી રીતે પ્રાઇવેટ પ્રોપર્ટી નહીં, મારી એમની સાથે ઓલરેડી વાત થઈ ગઈ છે, તમારી નથી તો તમે વાત એ રીતે વાત ના કરશો, કોને પૂછીને કરેલો. પોતાની ભૂલને ઢાંકવા ડોક્ટર ભૂપતકરે અમારી ટીમ પર ચોરીની પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. ગુજરાતના અનેક શહેરોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી બ્લડ બેંકોમાં અને તેમના વહીવટમાં પોલમપોલ ચાલી રહી છે. હજી પણ વર્તમાન સમયમાં કેટલીક ખાનગી સંસ્થાઓ કમાઈ લેવાના આશયથી બ્લડ બેંક ખોલવા થનગની રહી છે. અહીં લઈશું એક નાનકડો વિરામ. વેલકમ બેક. કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે જોયું બ્લડ બેંકની ગેરવ્યવસ્થા અંગે. કાર્યક્રમના હવેના ભાગમાં જોઈશું HIV પોઝિટિવ બ્લડ ધરાવતા વ્યક્તિઓ અને રક્તદાતાઓની સાથે સ્ફોટક મુલાકાતો. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અવારનવાર બ્લડ કેમ્પો યોજાતા હોય છે, જેમાં કેટલાક એવા પણ લોકો રક્તદાન કરતા હોય છે જે HIV પોઝિટિવ બ્લડ ધરાવે છે. માનવામાં ના આવે એવી વાત છે, પણ આ એક હકીકત છે. અમારી ટીમના ધ્યાનમાં એવા 2 કિસ્સાઓ આવ્યા કે જેમાં આ રક્તદાતાઓનો વર્ષ 1996નો HIV પોઝિટિવ રિપોર્ટ હોવા છતાં અત્યાર સુધી નિયમિત રક્તદાન કરતા આવ્યા છે. અમારી ટીમ સમક્ષ આ વ્યક્તિઓએ રક્તદાન પણ કર્યું. ત્યાર પછી રેગ્યુલર ચાલુ રાખ્યું. કુલ કેટલી વખત અત્યાર સુધી તમે રક્તદાન કર્યું છે? 20 થી 22 વખત કરું. રેડ ક્રોસ ની અંદર તો હું આપું જ છું પોતે બ્લડ. કન્ટિન્યુઅસ હું 3-4 મહિને 6 મહિને બ્લડ ડોનેટ કરું છું. રિલેશન ની અંદર કોઈ બીને જરૂર હોય તો આપણે આપીએ છીએ બ્લડ. છેલ્લે 2 મહિના પહેલા ત્યાં બ્લડ ડોનેટ કરેલું છે. તો આવા HIV પોઝિટિવ દર્દીના લોહીનું શું થાય છે? ખરેખર આનો યોગ્ય રીતે નિકાલ થાય છે? અને જો આવા લોહીનો નાશ થાય છે તો પછી શા માટે વારંવાર આવી HIV પોઝિટિવ બ્લડ ધરાવતી વ્યક્તિનું લોહી સ્વીકારવામાં આવે છે? આ બધા પ્રશ્નોના જવાબો બ્લડ બેંકો પાસે નથી. બ્લડ બેંક પ્રવૃત્તિ સાથે છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. શરૂઆતના વર્ષોમાં સ્વૈચ્છિક રક્તદાન ઝુંબેશમાં રેડક્રોસમાં ઘણા વર્ષો સુધી કામ કરેલું. આ પ્રાઇવેટ બ્લડ બેંક છે કે જ્યાં 100% વોલન્ટરી બ્લડ બેંક એક્ટિવિટી ચાલે છે.
એટલે એને પ્રાઇવેટ બ્લડ બેંક કહીશું તો એ વધારે યોગ્ય લખાશે. અમદાવાદના બધા જ પ્રાઇવેટ નર્સિંગ હોમ અને ચેરિટેબલ હોસ્પિટલ જેવી કે રાજસ્થાન હોસ્પિટલ, જીવરાજ મહેતા હોસ્પિટલ, અને જ્યારે બ્લડ ગ્રુપની શોર્ટેજ હોય ત્યારે ઇવન જનરલ હોસ્પિટલ્સ અને સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલ, બધી જ હોસ્પિટલોમાં અમે લોહી પ્રોવાઈડ કરીએ છીએ ગ્રીન ક્રોસ બ્લડ બેંક તરફ. સ્વૈચ્છિક રક્તદાતાઓના દાનમાં મળેલા લોહીથી ઇમરજન્સીના કિસ્સાઓમાં કે જ્યારે દર્દીના સગા પાસે એકાદ બે જણા જ પોતાના રિલેટિવ્સ તરીકે હોય અથવા તો બહારગામથી અમદાવાદની નિયમ ઘડ્યા છે એ બધા જ પ્રકારના ટેસ્ટો અહીંયા થાય છે. તમારી બ્લડ બેંકમાં રિપ્લેસમેન્ટ વોલેન્ટરી કે આઉટડોર ટેપિંગમાં જે બ્લડ આવે છે તેમાં HIV પોઝિટિવ જણાય તો આપ શું કાર્યવાહી કરો છો? હજી સુધી એવો કોઈ કેસ આવ્યો નથી. એવો કોઈ કેસ આવ્યો નથી HIV પોઝિટિવ વાળો આટલા વર્ષોમાં કોઈ હજી સુધી નથી આવ્યો. હવે વિચાર કરો, મિનિમમ વેજીસ ટેક્સ બી અમે નથી આપી શકતા, સરકાર પૈસા જ નથી આપતી. આજે એક પટાળાનો પગાર 1500 રૂપિયા, મિનિમમ વેજીસ ટેક્સ કેટલો છે? 2100 રૂપિયા છે અત્યારે. હવે એ બી અમે પટાળા નથી આપી શકતા પગાર. સરકાર ગ્રાન્ટ જ નથી આપતી અમને. કેટલી વખત મોકલ્યું બેન? ગવર્નરને કોરસ્પોન્ડન્ટ આપેલો જોવું જ બતાવું. ગવર્નર એગ્રી થઈ ગયેલા 100% આપીશ બધું, હજી સુધી નથી આપતા. અમારા ખાસ રિપોર્ટના બીજા ભાગમાં આપણે જોયું કે HIV પોઝિટિવ બ્લડ ધરાવતી વ્યક્તિઓનું બ્લડ બેંકે બ્લડ સ્વીકારી અને તેનો શો ઉપયોગ કરી રહી છે. આમાં દૂષિત કોને કહી શકાય? HIV બ્લડ ધરાવતા રક્તદાતાને કે પછી આ બાબતનું દૂષિત લોહી લેનાર બ્લડ બેંકોને? મિત્રો, અહીં લઈશું એક નાનકડો વિરામ અને વિરામ બાદ જાણીશું આ બાબતના કેટલાક ખુલાસાઓ. વેલકમ બેક. કાર્યક્રમના આ ભાગમાં જોઈશું બ્લડ બેંકના સંચાલકો અને રાજ્ય સરકારના કેટલાક ખુલાસાઓ અને મંતવ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નિયમો મુજબ બ્લડ બેંકમાં આવતા તમામ લોહીની HIV પોઝિટિવ સહિતની તપાસો કરીને જ દર્દીને બ્લડ આપવું જોઈએ. પરંતુ મોટાભાગની બ્લડ બેંકોને આ તપાસો મોંઘી પડતી હોવાથી આ નિયમો મુજબની તપાસો કર્યા વગર દર્દીઓને લોહી આપી દેવામાં આવતું હોય છે. કેટલી બોટલ તમને ક્યારે ખબર પડી કે તમને પપ્પા છું, અબ્દુલનો મારું નામ અબ્દુલ કાદર છે અને એડની બીમારી માટે સરકારને કડક પગલાં લેવા જોઈએ અને એની જાણ કરવી જોઈએ. આ બીમારીમાં ડૉક્ટર છે, એના માટે દર્દી કોઈ દવાખાના સુધી નથી પહોંચી શકતું. એની માટે એને બહુ સારી સારવાર કરવા માટે રસ્તો જલ્દી કરે. અને આ માણસો એવા છે કે એમની બેદરકારી અને ગરીબાઈથી બિલકુલ નથી જાણી શકતા. એની જાણ કરવા માટે સરકાર કડક પગલાં લે અને આ રોગને અટકાવવાની મહેરબાની કરે. આમાંના કોઈ રક્તદાતાને HIV પોઝિટિવ હોય અને તેના લોહીની પૂરતી તપાસ કર્યા વગર દર્દીને આ લોહી આપી દેવામાં આવે તો દર્દીને પણ HIVનો ચેપ લાગી શકે છે. આમ બ્લડ બેંકો પણ HIV જેવી ગંભીર બીમારીને ફેલાવવામાં આડકતરી રીતે મદદરૂપ થઈ રહી છે. કેન્દ્ર સરકારે ના ધ્યાનમાં એવું આવ્યું કે અમુક રાજ્યોમાં આ આખી સગવડતાનો ગેરઉપયોગ થતો હતો. દાખલા તરીકે પ્રાઇવેટ બ્લડ બેંક છે એ અનેક જાતના પ્રલોભનો આપી અને રક્તદાતાઓને લાલચમાં નાખી અને રક્ત ઊભું કરવા માટે કોશિશ કરે. એની સામે જે ખરેખર ચેરિટેબલ સંસ્થાઓ છે એ ચેરિટેબલ સંસ્થાઓ કે જે સ્વૈચ્છિક રીતે પોતે રક્તદાન મેળવી અને નો પ્રોફિટ નો લોસ એટલે કે કોઈ પણ નફો નહીં નુકસાનના ધોરણે ફક્ત માનવીય સેવા કરવાના ધોરણે જ જ્યારે પ્રવૃત્તિ કરતા હોય એ લોકોને જ્યારે રક્ત મેળવવું હોય ત્યારે એમને સ્વૈચ્છિક રક્તદાતાઓને એટલા માટે ન મળે કે એ બધા જે પ્રોસ્પેક્ટસ ડોનર્સ છે એ ડોનર્સને એક યા બીજા પ્રકારે લાલચ આપીને અથવા તો પ્રલોભનો આપીને અથવા તો એમને આર્થિક રીતે કોઈ ફાયદો થાય એવી કોઈ સ્કીમ મૂકીને
જ્યારે પ્રાઇવેટ બ્લડ બેંકો આવા રક્તદાતાઓને સંપર્ક કરે અને એમનું જો લોહી લઈ લે તો સ્વાભાવિક રીતે જે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમને આવી રીતના લોહી મેળવી અને જરૂરિયાતમંદોને આપવાનું હોય છે એ આપવામાં મુશ્કેલી પડે અને એને કારણે ખરેખર જરૂરિયાતમંદોને જોઈએ એ બ્લડ એ લોકો પાસે જ્યારે ન મળે તો પ્રાઇવેટ બ્લડ બેંકોના ભોગે એમને પોતાની પ્રવૃત્તિ છે એની અંદર ઓટ આવે એવું બનતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે આ જાતની વ્યવસ્થા કરી. લોહી આપવાની પ્રોસેસ વખતે કોઈક વખત કોઈ રક્તદાતા છે એ ફેઇન્ટ થઈ જાય એટલે કે એમને કોઈ નબળાઈ જેવું લાગે કે ચક્કર આવે કે કોઈ પણ કોમ્પ્લિકેશન ઉભા થાય તો એવું ન બને અથવા તો એવું બનવા પામે તો તાત્કાલિક એને સારવાર આપી શકાય. અમે દરેક બ્લડ બેંકના વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ઇન્સ્પેક્શન કરીએ છીએ. એની અંદર જો કોઈ પણ પ્રકારનો ગેરરીતિ માલુમ પડે અથવા તો કાયદાની સાથે સુસંગત બાબત ન જણાય અથવા તો રેકોર્ડ બરોબર રાખવામાં ન આવ્યા હોય તો જે તે બ્લડ બેંક ઉપર પગલાં પણ લેવામાં આવે છે. કેટલીક બ્લડ બેંકોને અમે તાત્કાલિક બ્લડ બેંકને લગતું ઓપરેશન એટલે કે તાત્કાલિક રીતે એમની બ્લડ બેંકને જ્યાં સુધી એમની ક્ષતિઓ નિવારણ ન કરે અને જ્યાં સુધી એ પોતે આખી જે કંઈ ક્ષતિઓ છે એમાં સુધારો ન કરે અને એને અમે ફરીથી ઇન્સ્પેક્ટ ન કરીને સંતોષ અમને થાય કે હવે આ બધી જે ક્ષતિઓ હતી એ દૂર થઈ ગઈ છે ત્યાં સુધી અમે એનું બ્લડ બેંકનું ઓપરેશન બંધ કરાવીએ છીએ. હું દાખલો એટલા માટે નથી આપતો કે એને કારણે કોઈ બ્લડ બેંકને આપણે ઈરાદો ન હોય છતાં તે નુકસાન થાય પણ આવી ઘણી બ્લડ બેંકોને અમે ઘણી વખત બંધ કરાવ્યું છે. આ વ્યક્તિઓનું HIV પોઝિટિવ વાળું લોહી લેવા અંગે અમે બ્લડ બેંકોના સંચાલકોની મુલાકાત લીધી, પરંતુ તેઓએ નાકોની ગાઈડલાઈનની વાત પકડી રાખી પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આ અંગે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અશોક ભટ્ટને પૂછતા તેમણે જણાવ્યું કે દૂષિત લોહી નષ્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી બ્લડ બેંકોની છે. HIV ના દર્દી અથવા તો એડ્સના દર્દી માટેના બીજા કારણો એ છે કે ક્યાંક કોઈક ડોક્ટરે એ HIV પોઝિટિવના દર્દીને આપેલા ઇન્જેક્શનની સિરિંજ બીજા દર્દી માટે વાપરી હોય અને એને પૂર્ણ પ્રક્રિયા કર્યા વિના વાપરી હોય. જંતુરહિત પ્રક્રિયા કરવી જોઈએ એ સંપૂર્ણ કર્યા વિના વાપરી હોત તો એને પણ HIV પોઝિટિવનો ચેપ જવાનો સંભવ છે. ત્રીજું કારણ એ છે કે ક્યારેક HIV પોઝિટિવનો ટેસ્ટ કર્યા વિના જો રક્ત અપાય જરૂર પડે તો અને એ રક્ત જ્યારે જરૂર પડે ત્યારે HIV પોઝિટિવ કર્યા વિનાના ટેસ્ટ કર્યા વિનાનું હોય તો એ પણ થવા સંભવ છે. આમ બ્લડ બેંકો અને સરકાર પોતાની જવાબદારી એકબીજા પર ઢોળે છે, જેનો ભોગ બની રહી છે આમ જનતા. એવા ઘણાની સામે પગલાં લેવાયેલા છે. આજે તમે છાપામાં વાંચ્યું હશે કે શારદાબેનની સિવિલ હોસ્પિટલ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની રક્ત બેંક છે, તો એને અમે સીલ કરી દીધું છે. ના, બંધ નથી. પેપરમાં આવ્યું હતું ને આ બધું પેપરમાં મેં કોઈ દિવસ વાંચ્યું નથી. શારદાબેનનું જ આવ્યું હતું, મને નથી. અશોક ભટ્ટે પણ કીધું કે અમે સીલ કરાવી દીધી છે બ્લડ બેંક, કારણ કે આ સંદર્ભમાં જ મેં કર્યું હતું. મને કંઈક ગેરસમજ થતી લાગી. બીજી હોસ્પિટલ ન હોય. શારદાબેનની બ્લડ બેંક બંધ નથી ગેરસમજ લાગે તો બરાબર છે, પણ એમને કીધું કે અમે અમને જયારે જાણ થઈ આ બધું અમે સીલ કરી દીધી છે. બરાબર માહિતી લાગતી નથી. શું આવી બેકાળજીને નાથવા જરૂરી નથી કે HIV ના દર્દીને તેના રોગ વિશે જાણ કરવામાં આવે? નથી, ખ્યાલ નથી. ગુનેગાર તો એ લોકો જ કહેવાય કે જે લોકો આ જાણ નથી કરતા. આનો અર્થ એ થાય છે કે રાજ્ય સરકારને આની ગંભીરતા હવે સમજાઈ રહી છે. આવી ગંભીર ભૂલ આચરનાર બ્લડ બેંકો સામે રાજ્ય સરકાર કડક પગલાં લેવાની ફક્ત વાતો જ કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ અને WHO અને નાકોએ એક જે આચાર સંહિતા બનાવી એના આધારે એ ન કહેવું એ હિતાવહ છે એ માનીને કહેવામાં આવતું નથી. એને સારવાર લેવાની, એને સારવાર આપવાની અને છે. અમે એના પરિવારના બાકીના લોકોને જાણ કરીને કહીએ છીએ. આ ભૂલો આચરનારા બ્લડ બેંકો સામે લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાની વાતો સરકાર કરે છે, પરંતુ અત્યાર સુધીમાં આ ભૂલોના કારણે મૃત્યુ પામેલા HIV જેવા ગંભીર રોગના શિકાર બની ગયેલા લોકોનું શું? આ અંગે કોઈ પણ કશું કહી શકે તેમ નથી. આજના આ કાર્યક્રમમાં આપણે જોયું કે સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં જાગૃતિ તો આવી છે, પરંતુ કેટલીક વાર લોહીની યોગ્ય તપાસ કર્યા વગર જ જરૂરિયાતવાળા દર્દીઓને એ લોહી ચડાવવામાં આવે છે, જેના કારણે HIV થવાની પૂરેપૂરી સંભાવના વધી જાય છે. રક્ત પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં
રક્તની આવી બીમારીના કારણે કૂદકે ને ભૂસકે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ બાબતમાં જો જાગૃત નહીં થાય અને યોગ્ય પગલાં નહીં ભરે તો આ મૃત્યુનો દર દિવસે ને દિવસે વધવાનો જ છે. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો? આપના મંતવ્ય જરૂરથી જણાવજો. અમારું સરનામું નોંધી લેશો. તારા ગુજરાતી 101 શ્રીનિકેતન એપાર્ટમેન્ટ, દર્પણ એકેડેમી સામે, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. આવતા કાર્યક્રમમાં ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.